નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગુલાપુર પાટણ, ધોરણ 8 વિષય ગુજરાતી, જેમાં છેલ્લે આપણે એક જ રીતે ચિનકારી પ્રાર્થના કાવ્ય ભણી ગયા હતા ને એમાં આપણે ચર્ચા કરતા હતા, કાવ્ય પૂર્ણ કર્યું હતું. એના આધારે થોડાક હવે આપણે વ્યાકરણ તરફ પણ જઈશું અને શરૂઆત કરીશું એના બેઝિક સ્વર અને વ્યંજનથી. તમને કહી દઉં કે અત્યારે હાલ કોઈ આપણે તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક, એ ખોલવાની નથી, એ બાજુ પર મૂકી દો. કારણ કે વ્યાકરણ શીખીએ છીએ ત્યારે ટેક્સ્ટ બુકની કોઈ જરૂર નથી. માત્ર અહીંથી જે સમજાવવામાં આવે એમ જ ખાસ ધ્યાન આપવાનું. લખવા માટે પણ કોઈ ઉતાવળ કરવાની નથી. લખવા માટે સમય આપવામાં આવશે તમને, શાંતિથી લખવાનું. પહેલાં જે કંઈ પણ, કારણ કે વ્યાકરણ છે એમાં સમજૂતી ખાસ જરૂર છે, વ્યવસ્થિત સમજૂતી મેળવી લેજો. પછી શાંતિથી એવું હશે તો હું તમને જે લખેલું છે આપણું બોર્ડ, એનો સ્ક્રીનશોટ તમને હું મોકલી આપીશ, તો એમાં જોઈને પણ તમે તમારી નોટમાં લખી દેજો. પણ વ્યાકરણમાં કોઈએ લખવાની કેવી ઉતાવળ કરવાની નથી, માત્ર સમજૂતી તરફ જ ધ્યાન આપવાનું છે. એટલે તો મેં બોર્ડની અંદર અગાઉથી જ લખી દીધું છે, કેમ કે સમય ન બગડે અને વ્યવસ્થિત આપણે એની સમજૂતી મેળવી શકીએ. બરાબર છે? એટલે એ માટે મેં અગાઉથી લખીને રાખ્યું છે. તો કોઈએ લખવાની ઉતાવળ કરવાની નથી, માત્ર ધ્યાનથી સાંભળવાનું છે. એ સાંભળ્યા પછી જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મારો સીધો કોન્ટેક્ટ કરી શકો છો. મેં ઉપર મારો મોબાઈલ નંબર પણ લખી દીધેલો છે. ચલાવેલા વ્યાકરણ અંતર્ગત કોઈ પણ ટોપિકમાં તમને જરા પણ એવી કન્ફ્યુઝન લાગે તો ગમે ત્યારે તમે ફોન પર મારો સંપર્ક કરી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે? એટલે પાઠ્યપુસ્તકની પણ જરૂર નથી. નોટબુક રાખો, ક્યાંક તમને લખવા જેવું વચ્ચે લાગે તો લખી નાખજો. બાકી બધું જે ડિટેલ છે એ તો આપણે લખવાની જ છે, પણ એ પછીથી. પહેલાં શાંતિથી આપણે સમજી લેવાનું છે કે ભાષાની અંદર વ્યાકરણ શું મહત્વ છે, ભાષા એટલે શું. આપણા 8માના પાઠ્યપુસ્તકમાં, અભ્યાસક્રમમાં શરૂઆત સ્વર અને વ્યંજનથી થાય છે. પણ માત્ર સ્વર વ્યંજન નથી શીખવાના આપણે. સ્વર વ્યંજન શું છે, કેવી રીતે બોલાય છે, એનું ભાષામાં શું મહત્વ છે, બીજી ભાષાઓમાં એનું શું મહત્વ છે, સ્વર અને વ્યંજનોનું, ગુજરાતી ભાષામાં અને બીજી ભાષામાં શું ફરક છે. એટલે પહેલાં તો આપણે એ બેઝિક એના નોલેજ ઉપર જવાનું છે કે ભાષા એટલે શું, ભાષા કોને કહેવાય, બોલી એટલે શું. ભાષા અને બોલીમાં મિત્રો ભેદ છે. શું છે? ભાષા અને બોલીમાં ભેદ છે. બોલી અલગ અલગ હોય વિસ્તાર પ્રમાણે, પ્રાદેશિકતા પ્રમાણે. જે તે પ્રાદેશિકતા કે વિસ્તાર પ્રમાણે બોલી બદલાઈ જાય, 12 બોલી બદલાઈ જાય, ભાષા ના બદલાય, ભાષા એક જ રહે. ભાષા એટલે શું? તો એ ભાષા અથવા તો એ સિવાય જે બોલી, એ બોલી માટે આપણે શરીરના કયા કયા અંગોનો ઉપયોગ થાય છે, એ વગેરે વગેરે બાબતો આપણે ખાસ શીખવાની છે. તો ભાષા એટલે શું? અહીંયા મેં વ્યાખ્યા લખી છે ભાષાની. કુદરતે દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવા માટેની એક વ્યવસ્થા આપેલી છે. પશુ પક્ષી વગેરે જે હોય એમાં માણસ જાતને કંઈક વિશિષ્ટ વ્યવસ્થા આપી છે. બીજા બધા જીવજંતુઓ કરતા તમે જો કેટલાક કીટકો આપણે જોઈએ છીએ કે જેમ કે કીડીઓ તમે જોજો, આમ ચાલતી હોય ને, સામે અથડાઈને ચાલતી હોય, એ તમારા વિજ્ઞાનની અંદર આવતું છે. એમ એની આગળ જે એક મૂછ આકારનો ભાગ હોય એને આપણે શૃંગિકા કહેવામાં આવે છે. એકબીજાને ટચ કરીને, જેને એન્ટેના પણ કહો, તો શું છે, એકબીજાને અથડાય ને એ પોતાના સંદેશાનું એ પ્રત્યાયન કરતા જાય છે, આપલે કરતા જાય છે. બીજા પશુઓ પક્ષીઓ એ એમના અવાજ દ્વારા એ સંદેશાની આપલે કરે છે. ભાષા છે એટલે શું છે? એ ધ્વનિનો નાનામાં નાનો ઘટક છે, બોલી. હાલ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરી રહ્યા છીએ. હું તમને ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો. શાના માધ્યમથી? અવાજના માધ્યમથી. વચ્ચે બીજું માધ્યમ હશે, મોબાઈલ કે જે હોય, ટેબ્લેટ કે મોબાઈલ. પણ હું જે વસ્તુ તમને સમજાવી રહ્યો છું, કેવી રીતે? અવાજથી, ગુજરાતી ભાષામાં બોલીને, બોલી દ્વારા. તો એ મૂળ શું છે? ધ્વનિ છે. શું છે? ધ્વનિ છે. બીજા સજીવોમાં ધ્વનિને આપણી માણસ જાત જેવી કોઈ
વ્યવસ્થા નથી. કુદરતે માણસ જાતને એક વ્યવસ્થા આપી છે ધ્વનિની ગોઠવણ કરવાની. આપણે જે કંઈ બોલીએ છીએ ખાલી તમે એમને બૂમ પાડવી હોય એ શું ખાલી એ ખાલી સ્વર નીકળ્યો, એ ધ્વનિ નીકળ્યો. પણ કોઈને નામ લઈને બોલાવવો હોય તો આપણી શાળાનું નામ શું છે? પાયોનિયર સ્કૂલ. બરાબર, પાયોનિયર છે. પણ ખાલી એમને આપણે પ ય ન ય આ ર, આ શું થયું? સામાન્ય ધ્વનિઓ, અવાજ પ ય ન ય ર. પણ આની અંદર આપણે ધ્વનિની યોગ્ય ગોઠવણ કરીએ, વ્યવસ્થિત એ ધ્વનિઓને ગોઠવીએ અને પની પાછળ આપણે આ લગાવીને પા બોલીએ, યને કાનો માત્ર લગાવીને યો બોલીએ, નને રસ્તે લગાવીને ની બોલીએ. ય તો એક છે સ્વતંત્ર અને ર આખો એક શબ્દ બન્યો. શું બન્યું? ધ્વનિની ગોઠવણ કરી એટલે આખો એક શબ્દ બન્યો. શું બન્યો? પાયોનિયર. એટલે માણસ જાતને કુદરતે એક આવી વિશિષ્ટ વ્યવસ્થા આપી છે એવું આપણે કહી શકીએ કે ધ્વનિની ગોઠવણ કરી શકે છે. તો ધ્વનિની ગોઠવણ પણ ધ્વનિ સ્ફુરિત કઈ રીતે થાય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. સ્વર વ્યંજન તો આપણે પછી શીખીએ. પહેલું પ્રકરણ આપણું ભાષામાં છે સ્વર અને વ્યંજન. તો સ્વર કેવી રીતે ઉચ્ચારાય, વ્યંજન કેવી રીતે ઉચ્ચારાય છે, બરાબર છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આ જે ધ્વનિની ગોઠવણ છે એ આપણી ભાષાની આપણે ખાલી બેઝિક વ્યાખ્યા જોઈએ ભાષાની તો ધ્વનિ સંકેતો થકી વિચારોનું પ્રત્યક્ષરણ એટલે ભાષા. ધ્વનિ દ્વારા આપણા મનના જે વિચારો હું તમને ભણાવી રહ્યો છું, એક ધ્વનિ અવાજ દ્વારા ભણાવી રહ્યો છું અને એ અવાજની ગોઠવણ છે એ શબ્દનું સ્વરૂપ ધારણ કરે છે અને એ શબ્દ એક સમજૂતી સ્વરૂપે તમે સ્વીકારો છો. મૂળ શું છે? વિચારોની આપ-લે. બરાબર ને? મૂળ શું છે? વિચારોની આપ-લે. હું જે કંઈ તમારી પાસે મારા વિચારો રજૂ કરું છું એને તમે સ્વીકારો છો. એટલે આપણે ધ્વનિના માધ્યમથી એકબીજા સાથે શું કરીએ છીએ? પ્રત્યાયન કરીએ છીએ. તો ધ્વનિ સંકેતો થકી વિચારોનું પ્રત્યક્ષરણ એટલે ભાષા. સંકેત દ્વારા રજૂ થતા વિચારો, આ ધ્વનિ સંકેત દ્વારા જે વિચારો રજૂ કરું છું હું તમારી સમક્ષ, એટલે એ ભાષા. બીજા અર્થમાં કીધું આપણા વિચાર, વર્તન અને વ્યવહાર. શું છે? આપણા વિચાર, વર્તન અને વ્યવહારને વાણી દ્વારા, વાણી એટલે બોલી, અવાજ, આપણા વિચાર, વર્તન અને વ્યવહારને વાણી દ્વારા રજૂ કરીએ છીએ તેને શું કહીશું? ભાષા કહીશું. આપણા મનના જે વિચારો છે, વ્યવહાર છે, વર્તન એને વાણી દ્વારા બોલીને રજૂ કરીએ છીએ એને શું કહીશું? આપણે ભાષા કહીશું. અને ભાષાને લખવા માટે જે આપણે સંકેતો વાપરીએ છીએ તેને શું કહેવાય છે? લિપિ કહેવાય છે. ભાષાને લખવા માટે વિવિધ સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કીધું ને પાયોનિયર, આ બધા સંકેતો છે, સિમ્બોલ. એને શું કહીશું આપણે? લિપિ કહીએ છીએ. ભાષાને સંકેતો દ્વારા લખીએ છીએ. પહેલા કીધું બોલી બદલાય, બાર કોઈ બોલી બદલાઈ જાય એવી આપણી કહેવત છે. પોતાની પ્રાદેશિકતા પ્રમાણે, પોતાની કે સમજણ પ્રમાણે બોલી બદલાય, એનો લેકો બદલાય, ઢાળ બદલાય, પણ એની જે લખવાની પદ્ધતિ છે લિપિ એ ક્યારે બદલાતી નથી. બરાબર છે? તો ભાષાને લખવા માટે જે ચિહ્નો કે સંકેતો આપણે વાપરીએ છીએ એને આપણે શું કહીશું? શું કહીશું? લિપિ કહીશું. લિપિ અનેક છે. લિપિ અનેક છે. જેમ કે ગુજરાતી, આ જે આપણે લખ્યું છે ગુજરાતી લિપિ, એ પહેલા જે જૂની હતી આપણી વર્ષો પહેલા જે આદિકાળથી ત્યારે જૂની, એ દેવનાગરી લિપિ. પછી હિન્દી પણ લિપિ છે, ત્યારબાદ બ્રાહ્મી પણ લિપિ છે, સંસ્કૃત, આ બધી વિવિધ અલગ અલગ પ્રકારની એ લિપિઓ છે. એના સાથે ભાષા સંકળાયેલી છે. મિત્રો, ભાષા એવી છે જે બોલાય છે પણ લખાતી નથી. ખબર કોઈ? આપણે ભારતની છે ગુજરાતની, એની લિપિ નથી. કઈ ભાષા? કચ્છી ભાષા. કચ્છી ભાષા બોલાય છે ખરી, લખાતી નથી. પછી એને લખ્યું હોય તો ગુજરાતીમાં જ લખવું પડે એમ. કચ્છી લિપિ નથી. કચ્છી ભાષા ખરી, એ બોલી શકાય છે પણ લખાતી નથી. તો આમ વિવિધ બધી લિપિઓ હતી, અનેક લિપિઓ છે.
ભારતીય ભાષાઓ, યુરોપીય ભાષાઓની લિપિઓ, જેને ભારોપીય વ્યાકરણશાસ્ત્રીઓએ ભારોપીય ભાષાઓ કીધી છે. એમ ભારતીય અને યુરોપીય ભાષાઓને ભેગી કરીને ભારોપીય ભાષાઓ એવું એક નામ આપેલું છે. ત્યાર પછી આપણે જોઈએ ભાષામાં થોડાક આગળ વધીએ. સ્વર અને વ્યંજન ખાલી બેઝિક સમજૂતી, પછી એને વિસ્તારથી આપણે સમજવાના છે. તો સ્વતંત્ર રીતે બોલી શકાય છે સ્વર. ભાષામાં આપણે પ્રત્યાયન કરીએ છીએ પણ સ્વતંત્ર રીતે બોલી શકાય. સ્વતંત્ર કોઈની મદદ વગર. પહેલા તો આપણે એ સમજી લઈએ કે બોલવા માટે શાની જરૂર પડે? ધ્વનિ માટે. ધ્વનિ ક્યારે સંભળાય? ધ્વનિ માટે શાનું અસ્તિત્વ જરૂરી છે? હવાનું. જો હવા હોય તો ધ્વનિ સંભળાય, બાકી સંભળાય નહીં. હવે આપણે જે બોલીએ છીએ એમાં હવાનો કોઈ ભાગ, કોઈ રોલ ખરો એની અંદર? કહેશે કોઈ? હા. કઈ રીતે? આપણે શ્વાસમાં અંદર જે હવા લઈએ છીએ અને એ હવાને આપણે બહાર કાઢીએ છીએ ઉચ્છ્વાસ રૂપે, ત્યારે જ ધ્વનિ ઉચ્ચારી શકીએ છીએ. અંદર શ્વાસ રીતે જવો અને બોલવું બોલી શકાય? કરો ટ્રાય. નથી બોલાતું ને? નહીં બોલી શકાય. જ્યારે આપણે ધ્વનિનું ઉચ્ચારણ કરવું હોય, ભાષાનું ઉચ્ચારણ કરવું હોય, ત્યારે હવાને બહાર કાઢવી પડે છે. એ જે ફેફસામાં રહેલી હવા બહાર આવે ત્યારે સૌ પ્રથમ સ્વર પેટીમાં જાય. ત્યાંથી જે નાદતંત્રી, જે આપણી કુદરતી વ્યવસ્થા છે અંદર, જે કુદરતનું જે એક પ્રકારનું મશીન તમે કહી શકો, તો એ ત્યાં નાદતંત્રીમાં અથડાય છે અને એ નાદતંત્રીમાં અથડાય નાદતંત્રીઓ કંપન અનુભવે છે અને એ કંપન અનુભવીને ધ્વનિ બહાર આવે છે. અને એ ધ્વનિને આપણે વિવિધ રીતે ગોઠવણ કરીએ છીએ, જેને આપણે સ્વર અને વ્યંજન એવું એક નામ અથવા તો સ્વરૂપ આપ્યું છે. બરાબર છે? તમે જો વાંસળી વગાડીએ આપણે તો સીધી ફૂંક મારીએ તો એક જ સ્ટોન નીકળે. પણ જો એને કોઈ લય કે તાવ કે ઢાળમાં એને એ અવાજને આપણે સ્ફુરિત કરવો હોય તો શું કરવું પડે? હા, એના ઉપર જે છિદ્રો છે ને એને હવાને અવરોધવી પડે. હવા છોડવી પડે, અવરોધવી પડે, છોડવી પડે, અવરોધવી પડે. ત્યારે એમાંથી વિવિધ અલગ અલગ પ્રકારના એમાંથી એ રાગ નિષ્પન્ન થાય છે. એમ આ હવા જે ફેફસામાંથી સીધી બહાર આવે છે નાદતંત્રીમાં અફડાઈને, તો એ અફડાઈને બહાર આવે છે એટલે આપણે શું કરીએ? સીધે સીધા એમ બોલ્યા શું સીધે સીધી બહાર હવાઈ, ક્યાંય એનો અવરોધ ના થયો, તો સ્વરનું ઉચ્ચારણ થયું. પણ જો એની અંદર કંઈક અવરોધ ઉભા કરીએ, હવાને રોકીએ, જેમ કીધું કે વાંસળીની અંદર હવાને રોકવામાં આવે, છોડવામાં આવે, તો એક અલગ પ્રકારનો જે સૂર આપણે કાઢવો એ કાઢી શકીએ. એમાં ફેફસામાં રહેલી હવા જ્યારે બહાર આવતી હોય ત્યારે એને આપણે એ અંદર અવરોધ ઉભા કરીએ. હવે અવરોધ ઉભા કરવા માટે નાક, જીભ દ્વારા પણ અવરોધ ઉભો થાય, બંને હોઠ દ્વારા પણ થાય, જીભ તાળવે અડે, દાંતે અડે. તો આ પ્રકારે વિવિધ પ્રકારે અવરોધ ઉભા થાય અને જે ધ્વનિનું સ્ફુરણ થાય છે, નિષ્પન્ન થાય છે જે ધ્વનિ, એને આપણે વ્યંજન કહીએ છીએ. તો અહીંયા સ્વરની એક ટૂંકમાં ખાલી વ્યાખ્યા છે કે સ્વતંત્ર રીતે બોલી શકાય. આ, ઈ, ઉ, કોઈની મદદની જરૂર નથી રહેતી. સીધે સીધી હવા બહાર આવે છે ફેફસામાં રહેલી, કોઈ જ જગ્યાએ અવરોધ નથી થયો. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, મ નહીં, ઉપર અનુસ્વાર છે. આ તો આપણે આપણી ઉચ્ચારણ પ્રક્રિયાની જે સિસ્ટમ છે એવું બોલીએ છીએ, બાકી નથી. શું છે? નહીં, અનુસ્વાર સાથે બરાબર છે? તો કોઈ પણ જાતના અવરોધ વગર હવા સીધે સીધી બહાર આવે અને જે ધ્વનિ ઉચ્ચાર છે, જે ધ્વનિ સંભળાય છે, એને આપણે શું કહીશું? સ્વર કહીશું. અને સ્વરની સહાયથી જે બોલી શકાય છે તેને આપણે શું કહીશું? વ્યંજન. વ્યંજનના ઉચ્ચારણ માટે સ્વરનું અસ્તિત્વ જરૂરી છે. વ્યંજન આપણે ઉચ્ચારવો હોય તો સ્વરની જરૂર પડે છે. સ્વરની જરૂર વગર વ્યંજન ઉચ્ચારી શકાતો નથી. જો સ્વરના મદદ વગર વ્યંજન ઉચ્ચારે તો એને કેવું કહીશું આપણે? ખોડો અથવા અડધો વર્ણ કે હલંત પણ કહીશું. કોઈ પણ સ્વર ભર્યા વગર આપણે ધ્વનિનું ઉચ્ચારણ કરીશું તો એ વ્યંજનને આપણે કેવો કહીશું? અડધો વર્ણ.
કે જેને ખોડો પણ કહીએ અથવા તો હલંત પણ કહીએ, અને એના માટે એ આ રીતે લખાય છે, નીચે પાંખ્યું, જેમ કે ક, ખ, ગ, ગ. આ આખા અક્ષર નથી. શું છે? આ બધા વર્ણ છે, અક્ષર નથી. વર્ણ ક્યારે અક્ષર બને? જ્યારે એમાં સ્વર ભળે ત્યારે. આ ધ્વનિનો નાનામાં નાના ઘટક, ભાષાના નાનામાં નાના ઘટક, સોરી, તો ભાષાનો નાનામાં નાનો ઘટક હોય છે ધ્વનિ છે. આ બધા ધ્વનિઓ છે, ક, ખ, ગ, ગ. પણ અહીંયા આ જે નીચે જે પાંખ્યું છે એને આપણે એક ખોડો કહીએ છીએ. સંપૂર્ણ ક્યારે બને? જ્યારે એની અંદર સ્વર ભળે. જેમ કે આ ક વત્તા અ, આ ખોડાકની અંદર આપણે સ્વર ભેળ્યો અ, તો શું થયું? સંપૂર્ણ એક અક્ષર બન્યો ક. આ ખોડાકની અંદર આપણે આ મેળવ્યો તો શું બન્યું? કા. એ સંપૂર્ણ એક અક્ષર બની ગયો. ખોડાકની અંદર દીર્ઘાઈ મૂકી તો શું બન્યું? આખે આખો એક અક્ષર કી. એટલે વ્યંજનની અંદર જ્યાં સુધી કોઈ સ્વર ભળતો નથી ત્યાં સુધી એ વ્યંજન કેવો છે? અધૂરો છે, ખોડો છે, અથવા તો હલંત છે, એવું પણ આપણે કહીશું. ધોરણ 9 ની અંદર પ્રથમ જ પ્રકરણ છે સ્વર અને વ્યંજન, ધ્વનિ શ્રેણી, જે 10માં પણ પૂછાય છે કે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડો, એના કેટલાક નિયમો છે. આપણે માત્ર અહીંયા બેઝિક સમજૂતી ખાતર જ છે, પણ ધ્વનિ શ્રેણીમાં વ્યાકરણના કેટલાક નિયમો છે, એના આધારે ધ્વનિ છૂટા પાડવાના હોય છે. ઘણી વાર લાગે કે આમાં તો શું છે એમ, જેમ કે પાયો નિયમના ધ્વનિ છૂટા પાડવા તો શું પડે? પ વત્તા આ વત્તા ય વત્તા ઓ વત્તા ન વત્તા ઈ વત્તા ય વત્તા ર. પણ એની પાછળના કેટલાક નિયમો લાગે છે. એ ધોરણ 9 નું પહેલું ચેપ્ટર આવશે ધ્વનિ શ્રેણી, એમાં આપણે શીખીશું. પણ એ પહેલા આ બેઝિક નોલેજ ખાસ જરૂરી. જો આમાં સમજ પડી હશે તો એ ધ્વનિ શ્રેણી અને સ્વર વ્યંજનમાં જરાય તકલીફ પડશે નહીં. અને સ્વર વ્યંજનના આધારે આગળનું પણ બીજું જે વ્યાકરણ આવે છે, એમ કે છંદ વખતે જે બધા અક્ષરોને માત્ર બધું ગણવાનું હોય છે, ત્યારે કયા અક્ષરને ખોડો ગણવો, કયાને સંપૂર્ણ ગણવો, બરાબર છે. એટલે એ આગળની વાત છે. પણ અત્યારે મૂળ વસ્તુ આ બેઝિક, આ ખાસ જાણી લેવું જરૂરી છે. સ્વર વ્યંજનની વ્યાખ્યા સહિત સમજૂતી તો આપણે હજી આવતા લેક્ચરમાં મેળવીશું, પણ એ પહેલાં આ માત્ર એનો પાયાનું જ્ઞાન છે જે ખાસ જરૂરી છે. તો એમાં ખાસ ધ્યાન આપજો. આખો વર્ણ ક અધૂરો છે, ખોડો વ્યંજન, એની અંદર સ્વર ભળે છે ત્યારે એ આખો એક અક્ષર બને છે. ત્યાર પછી આગળ જે ગુજરાતી ભાષાના જે મૂળાક્ષરો છે એ કેટલા? 2 ભાગમાં વહેંચાયેલા છે. મૂળાક્ષરો કેટલા ભાગમાં વહેંચાયા છે? 2 ભાગમાં. ગુજરાતી ભાષા છે મિત્ર, બીજી બધી ભાષાઓ કરતાં થોડી અલગ છે, એમ બહુ ગહન છે. એને ફોનેટિક લેંગ્વેજ પણ કહીએ છીએ આપણે. ગુજરાતી ભાષાને કેવી કહીએ છીએ? ફોનેટિક લેંગ્વેજ. કારણ ફોનેટિક કોને કહેવાય? આપણે જે બોલીએ છીએ ને એ જ લખીએ છીએ. કાકા બોલીએ છીએ તો કાકા જ લખીએ છીએ, બરાબર છે. મામા, માસી, દરેક માટે એક સ્વતંત્ર એક નામ આપેલું છે. તો દાખલા તરીકે જો અંગ્રેજીમાં કેવું છે? BUS. અંગ્રેજીની અંદર કેવું છે? આ BUS હોય તો શું કહેવાય? બસ કહીએ છીએ, બુશ નથી કહેતા. તો PUT હોય તો એને પુટ કહીએ છીએ, પટ નથી કહેતા. અહીંયા BUS તો બસ થયું, તો PUT નું પટ ના થાય નહીં. અહીંયા PUT પુટ છે ને BUS બસ છે. જ્યારે ગુજરાતીમાં કાકા તો કાકા, મામા તો મામા, માસી તો માસી, દરેક માટે એક અલગ વ્યવસ્થા, અને જે લખ્યું છે એ જ વંચાય છે. આટલો ફરક છે. બહુ ગહન છે ગુજરાતી ભાષા મિત્રો. વિશ્વની બધી ભાષાઓમાં એક કે શ્રેષ્ઠ ભાષા તરીકે પણ કહી શકીએ આપણે, એવી સરસ એક ગહન ભાષા છે. તો આગળ જોઈએ. ગુજરાતી ભાષાના મૂળાક્ષરો સ્વર અને વ્યંજન, બરાબર છે. એ 2 ભાગમાં વહેંચાયેલા છે. તો જે અક્ષર સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય, સ્વર આગળ જોઈએ પ્રમાણે, અને જેનો ઉચ્ચાર કરવા માટે સ્વરનો સહારો લેવો પડે એટલે વ્યંજન. હજી એની કમ્પ્લીટ વિસ્તારથી વ્યાખ્યા સ્વવ્યંજનની આપણે આવતા લેક્ચરમાં જોઈશું, લખીશું પણ ખરા. આ થોડી એની આછરી આપણે સમજૂતી મળી. તો જે અક્ષર સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય, જે હમણાં કીધું ને એ પ્રમાણે અ, આ, ઈ, કોઈની મદદની જરૂર ન પડે, એને સ્વર કહીએ. અને સ્વરની મદદથી જે ઉચ્ચારી શકાય છે એને શું કહીશું આપણે? વ્યંજન કહીશું. ગુજરાતીમાં અક્ષર સંખ્યા કેટલી છે? 45 છે ગુજરાતી ભાષાની અંદર. કેટલી? મૂળાક્ષરોની સંખ્યા 45. એમાં 34 વ્યંજન અને 11
સ્વર છે. ધ્યાન આપજો. અંગ્રેજીમાં તો કેવું 5 સ્વર ને જે 21 વ્યંજન એ પ્રમાણે વ્યવસ્થા છે. અહીંયા ગુજરાતી ભાષામાં કેટલાક મતાંતર છે. અલગ અલગ ભાષાશાસ્ત્રીઓના મતે કેટલાક ભાષાશાસ્ત્રીઓ 13 સ્વર ગણે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ શું ગણે છે? 13 સ્વર ગણે છે. સ્વરાદી, અહ, બરાબર, એ સ્વરાદી પણ અંદર આવે છે. કેટલાક 13 પણ કહે છે અને કેટલાક 11 પણ કહે છે. એટલે મેં અહીંયા ચોખ્ખું બંધ લખ્યું છે કે કેટલાક વ્યાકરણ શાસ્ત્રમાં મતાંતર છે, અલગ અલગ મતાંતર છે. તો કંઈ ફિક્સ નથી એમ, પણ જનરલી આપણે 11 કહી શકીએ. તો 45 સંખ્યા ટોટલ, એમાં 34 વ્યંજન અને 11 સ્વર છે. એ સિવાય જોડાક્ષરો અલગથી ગણાતા હોય છે પાછા. કેટલાક જોડાક્ષરો પણ અંદર આવે છે. ક્ષ, જ્ઞ, બરાબર ને, આવા જોડાક્ષરો પણ છે. ત્યારબાદ ક્ષ અને જ્ઞ કરી જોડાક્ષરે આપણે આગળ એ ધ્વનિ શ્રેણી કીધું ને, એ વખતે શીખીશું. એ બહુ હજી વાર છે, પણ એ પહેલા જોઈ લઈએ. ગુજરાતી ભાષામાં સ્વરની અંદર કેટલાક લિંગ ચિહ્નો પણ આવે છે. જેમ કે કાનો, કાનો માત્ર, રસ્વઈનું લિંગ ચિહ્ન અલગ હોય, દીર્ઘનું લિંગ ચિહ્ન અલગ હોય. અંગ્રેજીમાં કશામાં આવું નથી. અંગ્રેજીમાં અ તો એ, આ હોય તો ડબલ એ કરીએ, બરાબર છે, ઈ માટે આઈ કરીએ, વગેરે વગેરે. જ્યારે આપણે તો તમે જુઓ કાનો હોય બાજુમાં ક અને એની જોડે કાનો લખીએ તો કા, કાનો માત્ર તો કો, એ લિંગ ચિહ્નો છે. એટલે ગુજરાતી ભાષામાં સ્વરમાં કેટલાક લિંગ ચિહ્નો પણ છે. અંગ્રેજી સ્વરમાં લિંગ ચિહ્નોનો ઉપયોગ કોઈ થતો નથી. ત્યારબાદ જોઈએ ગુજરાતી મૂળાક્ષરને કેટલા 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ગુજરાતી મૂળાક્ષરો મુખ્ય કેટલા 2 ભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા? સ્વરને અને સ્વર રહિત વ્યંજનને. જે સ્વર આપણે ચોખ્ખું ઉચ્ચારીએ છીએ સ્વર, અને સ્વર વગરનો જે વ્યંજન છે, આ સ્વર વગરનો છે અડધો ખોડો. સ્વરને અને સ્વર રહિત જે વ્યંજન છે એને શું કહીએ છીએ? વર્ણ કહીએ છીએ. આપણે જનરલી આપણે વર્ણ, અક્ષર, ધ્વનિ આ બધું સેમ જ ગણતા હોઈએ છીએ. પણ એનું જો મૂળ સ્વરૂપ જોઈએ તો એકલો સ્વર અથવા તો સ્વર વગરનો જે વ્યંજન છે તે અડધો ખોડો કે હલન, એને આપણે શું કહીએ છીએ? આ વર્ણ છે, અક્ષર નથી. સમજૂતી મેળવી ચૂક્યા આપણે. આ શું છે? વર્ણ છે. અક્ષર ક્યારે બને? એમાં સ્વર પડે ત્યારે. તો સ્વરને અને સ્વર રહિત વ્યંજનને વર્ણ કહે છે જ્યારે સ્વરને અને સ્વર સહિત વ્યંજનને, આ સ્વર સાથેનો આખો વ્યંજન ક વત્તા અ બરાબર આ શું થયો? ક થયો. તો એને શું કહેવાય? અક્ષર કહેવાય છે. એટલે ગુજરાતી મૂળાક્ષરને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, વર્ણ અને અક્ષર. નાનામાં નાનો ભાષાનો એકમ કયો? ધ્વનિ. એ ધ્વનિ એટલે વર્ણ, જે આપણે સ્વતંત્ર ઉચ્ચારીએ છીએ, બરાબર છે, સ્વર અથવા તો સ્વર વગરનો. તો એ સ્વર વગરનો જે છે એને વર્ણ કહીશું, અને સ્વર સાથે જે છે એને શું કહીશું? વ્યંજન કહીશું. બરાબર મિત્રો, સમજાયું? કંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે મને કોલ કરીને પણ આના વિશે પૂછી શકો છો. તો આજના આ લેક્ચરની અંદર આપણે આટલી સુધી રાખીએ. આશા રાખું છું જે પણ સમજૂતી આપે છે તમને ભાષાના એના મૂળ વિશે, સ્વર અને વ્યંજન વિશે જે બેઝિક, હજી એની વ્યવસ્થિત વિસ્તારથી વ્યાખ્યા લખવાની આપણી બાકી છે. એના પછી એનું જે અલગ અલગ વર્ગીકરણ આવે છે, કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, બરાબર છે, એનો પછી આપણે આવતા લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી તમે આપે જ તમારી નોટમાં સારા અક્ષરે એને ઉતારી દેશો અને 1-2 વખત એનો ફરીથી અભ્યાસ કરી લેજો. અને ત્યારબાદ કોઈ તમને પ્રશ્ન જેવું લાગે, કોઈ તકલીફ જેવું લાગે તો મારો સંપર્ક કરી શકો છો અને સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. તો આવતા વિડીયો લેક્ચરમાં આપણે મળીએ છીએ ફરીથી સ્વર અને વ્યંજનમાં થોડુંક વધારે માહિતી સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.